હેલો એવરીવન, હું તસીન કાદરીને આજે આપણે વાત કરવાના છીએ બીએસસીની અંદર સબ્જેક્ટ PHYCC 404 એમાં યુનિટ નંબર 1 MMP2 મેથેમેટિકલ ફિઝિક્સ 2. ઓકે, સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી ફોરિયર સિરીઝ વિશે. ફોરિયર સિરીઝ એટલે શું અને એના સહગુણકો કોએફિશિયન્ટ A0, AN અને BN કઈ રીતે તારવવાના, એની માટે ફોરિયર સિરીઝ કઈ રીતે ગોતવી એના એક્ઝામ્પલ પણ જોઈ ગયા હતા. આજે એક એક્ઝામ્પલ છે આપેલ વિધેય માટે ફોરિયર શ્રેણી તારવો. બરાબર, આની માટે તમે ફોરિયર સિરીઝ ગોતવા. આની અંદર શું કહ્યું છે, લિમિટના 3 કટકા છે. બરાબર, f(x) એ વિધેય છે f(x) = 0 ક્યારે, જ્યારે x છે -π થી 0 ની વચ્ચે હોય ત્યારે. f(x) = 1 ક્યારે, જ્યારે x છે 0 થી π/2 ની વચ્ચે હોય ત્યારે. અને f(x) = 0 જ્યારે π/2 થી π ની વચ્ચે હોય ત્યારે x ની વેલ્યુ. ઓકે, તો આની માટે તમારે ફોરિયર સિરીઝ ગોતવાની છે. ફોરિયર સિરીઝ માટે સિમ્પલ છે, આપણને ખ્યાલ જ છે. આપેલ વિધેય માટે ફોરિયર સિરીઝ છે નીચે મુજબ લખી શકાય. બરાબર, f(x) = a0/2 પ્લસ n = 1 to infinity an cos nx પ્લસ સમેશન n = 1 to infinity bn sin nx. સમીકરણ નંબર 1. બરાબર, આ આપણું ફોરિયર સિરીઝ છે. હવે આની અંદર તમે a0, an અને bn ની કિંમત મૂકી દો એટલે તમે f(x) વિધેય માટે ફોરિયર શ્રેણી ગોતી નાખી. બરાબર, તો એની માટે a0 ગોતવું પડે. તો a0 નું સૂત્ર આપણને ખબર છે, a0 = 1/π -π to π f(x) dx. -π to π શું કામ લીધું, કેમ કે આવર્તનીય છે -π થી π માં. બરાબર, અને અહીંયા તમને લિમિટ આપી છે -π થી π. જો અહીંયા તમને 0 થી 2π ના કટકા પાડીને આપ્યા હોય, બરાબર, 0 થી π અને π થી 2π, તો તમારે લિમિટ લેવાની 0 થી 2π વાળી. ઓકે, દરેકમાં આ વસ્તુ લાગુ પડે છે. એટલે કે 1/π -π to 0. હવે અહીંયા 3 કટકા શું કામ મેં પાડ્યા, કેમ કે f(x) ની 3 વેલ્યુ આપી છે, ત્રણેય અલગ અલગ રિજિયનમાં, ત્રણેય વેલ્યુ અલગ અલગ છે, 0, 1, 0. ક્લિયર? એટલે મારે લિમિટના 3 કટકા પાડવા પડે, -π થી 0, 0 થી π/2 અને π/2 થી π. તો ફંક્શન એક જ હોય અને આવી રીતે લિમિટ ના તમે કટકા પાડી શકો છો. ક્લિયર? આ નિયત સંકલનની અંદર આવે છે. ઓકે, સો આવી રીતે લિમિટના 3 કટકા પાડ્યા. 1/π ઇન્ટિગ્રેશન -π to 0 f(x) dx પ્લસ 0 to π/2 f(x) dx પ્લસ ઇન્ટિગ્રેશન π/2 થી π f(x) dx. હવે તો કંઈ -π થી 0 માં f(x) ની વેલ્યુ એ 0 છે અને π/2 થી π માં એ પણ 0 છે, 0 થી π/2 માં એ 1 છે. તો એ બધી જ કિંમત આમાં મૂકવાની, સીધું આને 0 લખી નાખવાનું નથી. ક્લિયર? પહેલાં આ એક સ્ટેપ દેખાડવાનું, પછી તમે f(x) ની કિંમત મૂકી એ સ્ટેપ દેખાડવાનું. દેન નેક્સ્ટ સ્ટેપમાં હવે આનું શું થશે, 0 મલ્ટીપ્લાય કરો એટલે આખું 0 થઈ ગયું, આ 0 થઈ ગયું, અને ઇન્ટિગ્રેશન 0 to π/2 dx, તો એનું થશે x અને એની લિમિટ હશે 0 થી π/2. બરાબર, પહેલાં અપર લિમિટ મૂકો માઇનસ લોઅર લિમિટ, એટલે કે π/2 - 0. બરાબર, અહીંયા એટલે આ શું થશે, π/2 છેદમાં π છે બાર, 1/π એટલે π કેન્સલ આઉટ, a0 = 1/2 આવશે. ઓકે, તો a0 ની કિંમત આવી 1/2. દેન an ની તારવણી કરવાની છે. તો an નું સૂત્ર શું, an = 1/π ઇન્ટિગ્રેશન -π to π f(x) dx. બરાબર, આ એનું સૂત્ર છે. હવે લિમિટના 3 કટકા પાડવાના, કારણ કે f(x) છે એની 3 વેલ્યુ છે, 3 અલગ અલગ લિમિટમાં, એટલે ફરીથી 3 કટકા પાડવાના. જો તમને 2 કટકા પાડીને લિમિટ આપ્યો તો તમારે 2 કટકા પાડવાના. ક્લિયર? આવા તમને 3 કટકા, 2 કટકા, જેટલા તમારે લિમિટના ભાગ પાડવા એટલા તમે પાડી શકો છો. ક્લિયર? તમે ઇન્ફાઇનાઇટ પાર્ટ્સ પણ પાડી શકો છો. બરાબર, -π થી -π/2 પછી 0 પછી π/2 પછી π, એવી રીતે તમારે આખું સર્કલના જેટલા ઇન્ફિનિટી ભાગ તમે પાડી શકો છો. ક્લિયર? એટલે 1/2π = -π to 0 f(x) cos nx dx પ્લસ ઇન્ટિગ્રેશન 0 to π/2 f(x) cos nx dx પ્લસ ઇન્ટિગ્રેશન π/2 to π f(x) cos nx dx. ક્લિયર? 3 ભાગ પડ્યા. હવે -π થી 0 માં f(x) ની વેલ્યુ 0 મૂકવાની, દેન આની વેલ્યુ 0 મૂકવાની, f(x) ની કિંમત 0 થી π/2 માં 1 મૂકવાની. ક્લિયર? અહીંયા સ્ટેપ કાપવાનું નથી, મેં તમને સમજાઈ જાય એટલે અહીંયા દેખાડેલું છે. ઓકે,
એટલે અહીંયા થશે 0 to પાઈ બાય 2 cos nx dx. ક્લિયર? એટલે હવે cos nx dx નું સંકલન શું થાય? cos નું સંકલન sin nx upon n. બરાબર? સો 1 upon પાઈ cos નું સંકલન થાય sin nx upon n અને એની લિમિટ છે 0 to પાઈ બાય 2. બરાબર? આ n છે એને બહાર લઈ આવું તો 1 upon n પાઈ. બરાબર? અપર લિમિટ મૂકવું એટલે sin n પાઈ બાય 2 માઇનસ sin 0. sin 0 તો 0 થઈ જવાનું છે અને sin n પાઈ બાય 2. હવે sin n પાઈ બાય 2 ની વેલ્યુ શું? તો એની માટે પહેલાં n બરાબર 1 મૂકો તો sin પાઈ બાય 2 1 આવે. બરાબર? પછી એટલે sin પાઈ બાય 2 1 આવે એટલે એની કિંમત શું થઈ? 1 upon n પાઈ. પછી 2 મૂકો તો sin પાઈ 0 થઈ જાય. બરાબર? તો આખી ટર્મ 0 થઈ જાય. પછી 3 મૂકો તો 3 પાઈ બાય 2 તો એ -1 આવે. તો આ થશે -1 upon n પાઈ. પછી 4 મૂકો તો 2 દુ 4 એટલે 2 પાઈ. sin 2 પાઈ 0 થઈ જાય પાછું. એટલે એનની કિંમત 1, 3, 5, 7 એવી એકી કિંમત હશે. બરાબર? 1 હશે તો 1 upon n પાઈ આવશે. 5 હશે તો 1 upon n પાઈ આવશે. પછી 9 હશે તો 1 upon n પાઈ આવશે. 3 હશે તો -1 upon n પાઈ આવશે. 7 હશે તો -1 upon n પાઈ આવશે. એટલે ±1 upon n પાઈ કે જ્યારે nની કિંમત 1, 3, 5, 7 એકી કિંમત હોય તો એની માટે આ વેલ્યુ આવે. અને an બરાબર 0. બરાબર? ક્યારે? કે જ્યારે n બરાબર 2, 4, 6, 8 હોય ત્યારે an બરાબર 0 થઈ જાય. ક્લિયર? તો આ થઈ ગયું an ની તારવણી. પછી bn ની તારવણી. તો bn ઇઝ ઇક્વલ ટુ 1 upon પાઈ ઇન્ટિગ્રેશન -પાઈ ટુ પાઈ f of x sin nx dx. સેમ ફરીથી ભાગ પાડો 1 upon પાઈ -પાઈ ટુ 0 f of x sin nx dx પ્લસ 0 to પાઈ બાય 2 ઇન્ટિગ્રેશન f of x sin nx dx પ્લસ ઇન્ટિગ્રેશન પાઈ બાય 2 ટુ પાઈ f of x sin nx dx. 3 ભાગ પાડ્યા. હવે -પાઈ થી 0 માં f of x ની કિંમત 0, 0 ટુ પાઈ બાય 2 માં 1 અને ફરીથી પાઈ બાય 2 થી પાઈ માં 0. ક્લિયર? તો આ પહેલી ટર્મ 0 થઈ ગઈ, છેલ્લી ટર્મ 0 થઈ ગઈ, વચ્ચેની ટર્મ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 sin nx dx. તો sin nx નું સંકલન શું થાય? -cos nx એટલે 1 upon પાઈ એમ નામ -cos nx upon n. બરાબર? -cos nx upon n લિમિટ 0 ટુ પાઈ બાય 2. ઓકે? n ને છેદમાંથી બહાર લઈ આવો એટલે 1 upon n પાઈ. પહેલાં અપર લિમિટ મૂકો તો -cos n પાઈ બાય 2. પછી આ માઇનસ અને એક લિમિટનું માઇનસ એટલે માઇનસ પ્લસ cos 0. cos 0 તો 1 થઈ ગયું તો 1 cos n પાઈ બાય 2. બરાબર? 1 upon n પાઈ એમ નામ 1 cos n પાઈ બાય 2. bn ની 3 કિંમત મળશે અહીંયા. કઈ રીતે? તો આની કિંમત પહેલાં મેળવવા માટે 1 cos n પાઈ બાય 2. તો સૌ પ્રથમ તો n ની કિંમત 1 મૂકો. n બરાબર 1 મૂકો એટલે શું થાય? પાઈ બાય 2. તો cos પાઈ બાય 2 0 થાય. cos પાઈ બાય 2 0 થાય એટલે 1 0 તો આ 1 થઈ ગયું એટલે આ આન્સર આવશે 1 upon n પાઈ. પછી n બરાબર 2 મૂકો તો 2 કેન્સલ. cos પાઈ થશે -1. બરાબર? cos પાઈ થશે -1 તો 1 1 એટલે 2 તો એ થશે 2 upon n પાઈ. બરાબર? 1 -1 એટલે 2 અને 2 upon n પાઈ. n બરાબર 3 મૂકો તો cos 3 પાઈ બાય 2. cos 3 પાઈ બાય 2 થશે 0 એટલે આની કિંમત આવશે 1 upon n પાઈ. n બરાબર 4 મૂકો. n બરાબર 4 મૂકો એટલે શું થશે? cos 2 પાઈ. cos 2 પાઈ થશે 1 તો પાછું આ 0 થઈ જાય. બરાબર? એટલે n બરાબર 4 મૂકો ને ત્યારે આ 0 થાય છે. બરાબર? પછી 1 મૂકો ત્યારે પાઈ બાય 2 એટલે 1 upon n પાઈ. 3 મૂકો ત્યારે પણ 1 upon n પાઈ. 5 મૂકો ત્યારે પણ 1 upon n પાઈ આવશે. 7 મૂકો ત્યારે પણ 1 upon n પાઈ આવશે. ક્લિયર? તો જ્યારે આ 0 થઈ જતું ત્યારે 1 upon n પાઈ આવશે. પછી 4 મૂકીએ છીએ 4 આવશે, 8 આવશે. જ્યારે આખું સર્કલ પૂરું થાય, બરાબર, જે એકમ વર્તુળની મેં તમને વાત કરી હતી કે સાઇન આપણે cos 2 પાઈ પાસે 2 પાઈ, 4 પાઈ, 8 પાઈ, 6 પાઈ એટલે એ જ્યાં આવશે ત્યાં આ ટર્મ છે 0 થઈ જશે. બરાબર? કેમ કે 1 -1 થશે, સોરી 1 -1 થશે એટલે આ ટર્મ 0 થઈ જાય. એટલે n બરાબર 4, 8, 12, 16 એટલે 4 ગેપે nની જે કિંમત આવતી હશે 4 પછી એ બધા માટે bn 0 થઈ જશે. ધેન n બરાબર 2, 6, 10 માટે
આ 2 થશે તો 2/n આવશે. તો bnની 3 કિંમત મળી. ક્લિયર? સો હવે a0, an અને bn ત્રણેયની કિંમત મળી ગઈ છે. તો એ બધી જ કિંમત આપણે સમીકરણ 1માં મૂકી દઈએ તો ફુરિયર શ્રેણી મળી જાય. તો f(x) = a0/2 પ્લસ n = 1 to infinity an cos nx પ્લસ n = 1 to infinity bn sin nx. a0, an અને bnની કિંમત મૂકતા સમીકરણ 1માં, બરાબર. તો f(x) = a0ની કિંમત 1/2 એટલે એક બગડો તો હતો તે તો 1/4 થઈ ગયું, પ્લસ સમેશન n = 1 to infinity પ્લસ ઓર માઇનસ 1/n પાઈ, બરાબર. આ કોની કિંમત મૂકી? anની. cos nx તો એમને રાખવાનું છે, બરાબર. આની કિંમત આપણે નથી મૂકતા, આ સિરીઝ છે. ઓકે, ધેન પ્લસ n = 1 to infinity સમેશન 1/n પાઈ sin nx. 1/n પાઈ ક્યારે? આ bnની કિંમત છે, બરાબર. 1/n પાઈ ક્યારે તમે મૂકી શકો bn બરાબર? જ્યારે 1, 3, 5, 7 હોય તો તમારે નીચે અહીંયા લખવું પડે કે જ્યાં n બરાબર 1, 3, 5, 7, બરાબર, ઇન્ફાઇનાઇટ સુધી. તો આ એક સિરીઝ થઈ n = 135 માટે. પછી ફરીથી કિંમત મૂકવાની 1/4 પ્લસ સમેશન n = 1 to infinity કાઉન્સમાં પ્લસ ઓર માઇનસ 1/n પાઈ cos nx પ્લસ n = 1 to infinity 1/n પાઈ sin nx. આ ક્યારે? સોરી, આ જે અહીંયા લખ્યું એ જ વસ્તુ છે, આ બરાબર, આ એ જ છે કે જ્યારે n બરાબર 135 હોય ત્યારે. પછી બીજી વાર તમારે સિરીઝ લખવાની કે જ્યારે n = 4, 8, 12 હોય ત્યારે bnની કિંમત 0 થઈ જાય, બરાબર. જ્યારે n = 4, 8, 12 હોય તો એની માટે પણ સિરીઝ લખવાની 1/4 પ્લસ સમેશન n = 1 to infinity પ્લસ ઓર માઇનસ 1/n પાઈ cos nx પ્લસ સમેશન n = 1 to infinity 0, અહીંયા sin nx આવશે, બરાબર. અહીંયા આવશે sin nx, sin nx આવશે. ક્લિયર? કારણ કે આ 0 છે, bnની કિંમત છે, sin nx તો એમના રહેશે જ તે. ક્લિયર? ધેન f(x) = 1/4 પાઈ n = 1 to infinity પ્લસ ઓર માઇનસ 1/n પાઈ cos nx n = 1 to infinity 2/n પાઈ sin nx. આ ક્યારે? bnની કિંમત જ્યારે n = 2, 6, 10 હોય ત્યારે. તો આ ત્રણ ફેરી તમારે સિરીઝ લખવાની, ત્રણેયમાં nની કિંમત તમારે કેવી પડે. ક્લિયર? શું કામ? કેમ કે bnની 3 કિંમત મળી હતી અને લિમિટમાં પણ તમને 3 કટકા આપ્યા હતા. ક્લિયર? તો આવી રીતે જેટલી તમને an bnની કિંમત મળતી હોય, જો તમે એને જનરલાઇઝ ફોર્મમાં કન્વર્ટ કરી શકતા હોય તો તમે એક સિરીઝમાં લખી શકો. જો એનું કોઈ જનરલ ફોર્મ નથી બનતું, બરાબર, તો આવી રીતે 3 અલગ અલગ ફેરી સિરીઝ લખવી પડે તમારે. ક્લિયર? તો આ હતી ફુરિયર સિરીઝ આપેલ વિધેય માટે, બરાબર. આપેલું વિધેય આવું વિધેય હતું, બરાબર. આની જગ્યાએ તમને 1/0, 1 આવું કરી નાખે તો ફુરિયર સિરીઝ ચેન્જ થઈ જાય. ક્લિયર? તો આવા તમે અસંખ્ય દાખલા જાતે ગણી શકો છો. પછી 0x0 એવી પણ રકમ કરી શકાય, બરાબર. તો અલગ અલગ રકમ માટે તમે જાતે ટ્રાય કરો, બરાબર. અને 1/0, 1 હશે તો તમે ઇઝીલી સંકલન કરી નાખશો આ sin nx ને b. અહીંયા જો કોઈ વેરિયેબલ હશે, બરાબર, જેમ કે x² આવી ગયું, x² આવી ગયું, અથવા તો x - પાઈ આવી ગયું, બરાબર. તો એવા બધા વિધેયમાં સંકલન કરવું થોડુંક અઘરું પડશે, બરાબર, બટ એની પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.